નમસ્કાર મિત્રો, હું પ્રકાશ ચૌધરી આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ પીસી મેથ્સ માસ્ટરમાં આપ સર્વેનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે ધોરણ 8 ગણિત પ્રકરણ 8 રાશિઓની તુલનામાં આગળ અભ્યાસ કરીશું। આજનો આપણો મુદ્દો છે ચક્રવૃદ્ધિ વ્યાજ। મિત્રો, અગાઉ આપણે સ્વાધ્યાય 8.2નો અભ્યાસ કર્યો હતો। મિત્રો, ચક્રવૃદ્ધિ વ્યાજ જોઈએ એ પહેલાં એક સાદા વ્યાજનું પણ આપણે સમજી લઈએ। સાદું વ્યાજ કેવી રીતે ગણતરી કરાય એનો એક જ દાખલો આપણે જોઈ લઈએ। 8,000 રૂપિયાનું 5% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ મેળવો। તો બાળમિત્રો, સાદું વ્યાજ તો કેવું હોય, દર વર્ષે સરખું આવતું હોય। સાદું વ્યાજ આપણે સીધી ગણતરી કરી શકીએ। કેવી રીતે કે 100 રૂપિયાનું 1 વર્ષનું સાદું વ્યાજ બરાબર કેટલું, તો એના ટકા જેટલા હોય કેટલા ટકા છે, 5%, એટલે 5 રૂપિયા। તો અહીં કેટલા રૂપિયા છે, 8,000 રૂપિયાનું કેટલા વર્ષનું, 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું, તો શું કરીશું, 8,000 ગુણ્યા 2 ગુણ્યા 5 અને છેદમાં 100 ગુણ્યા 1 બરાબર। હવે બાળમિત્ર, 2 શૂન્ય જતી રહી, કેટલા વધ્યા, આ 80 ગુણ્યા આ 5 દુ 10 એટલે કેટલા આવ્યા, 800 રૂપિયા આવ્યા। બરાબર, ખ્યાલ આવી ગયો બાળમિત્રો? તો અહીંયા આપણને 800 રૂપિયા 2 વર્ષનું સાદું વ્યાજ મળે। અને એ સિવાય આપણે સાદું વ્યાજનું બીજું સૂત્ર પણ જાણીએ છીએ। કયું સૂત્ર છે, I બરાબર PRN ભાગ્યા 100। પીની કિંમત કેટલી, તો મુદ્દલ કે 8,000, આર એટલે વ્યાજનો દર કેટલા છે, 5%, અને મુદત એટલે કે વર્ષ, એટલે કે 2 વર્ષ ભાગ્યા 100। ચલો, આ શૂન્ય જતી રહી, આ 1 શૂન્ય જતી રહી, કેટલા વધ્યા, 80 ગુણ્યા આ 5 દુ 10 બરાબર કેટલા થાય, 800 રૂપિયા થાય। તો આ થયું બાળમિત્રો સાદું વ્યાજ। તો તમારે સાદા વ્યાજનું સૂત્ર કયું, I બરાબર PRN ભાગ્યા 100 યાદ રાખવાનું, બરાબર। અને અહીંયા આપણે સાદું વ્યાજ વિશે વધારે ભણ્યા નથી, પણ અગાઉના 7મા ધોરણમાં ભણ્યા હશો। એટલે અહીંયા જે છે તમારે યાદ ન હોય, અને એનો વિડીયો જો કે મેં હજુ સુધી બનાવેલો નથી ધોરણ 7ના, પરંતુ તમારે સાદું વ્યાજ વધારે શીખવું હોય, થોડી વધારે ડિટેલ મેળવવી હોય, તો ઓલરેડી મેં સાદા વ્યાજ ચેપ્ટરનું એક આખો વિડીયો બનાવ્યો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા અહીંયા આઈ બટન ઉપર ક્લિક કરશો તો પણ મળી રહેશે, બરાબર। એટલે સાદા વ્યાજનો અભ્યાસ કરો તો ત્યાંથી આપ કરી શકો છો। હવે આપણે વાત કરીએ ચક્રવૃદ્ધિ વ્યાજની, કારણ કે આપણે સાદા વ્યાજમાં વધારે સમય બગાડવો નથી। હવે મિત્રો, સાદું વ્યાજ એટલે દર વર્ષે સરખું વ્યાજ મળે, જે મળતું હોય, બરાબર। અહીંયા 2 વર્ષનું 800 મળ્યું તો 1 વર્ષનું કેટલું હોય, એના અડધા થાય ને, 400 રૂપિયા, તો દર વર્ષે 400 મળે। પણ ચક્રવૃદ્ધિ વ્યાજમાં એવું હોતું નથી બાળમિત્રો। ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું હોય કે વ્યાજનું વ્યાજ ગણાય। શું ગણાય, વ્યાજનું વ્યાજ। વ્યાજનું વ્યાજ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ, બરાબર। હું ચ વ્યાજ લખું, બરાબર। હવે કેવી રીતે, તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ। ચલો, હું એમ કહું કે 10,000 રૂપિયાનું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું। તો બાળમિત્રો, અહીંયા શું કરીશું, પહેલાં તો આપણે એક વર્ષનું સાદું વ્યાજ મેળવવું પડે,
બરાબર 2 વર્ષ છે તો મુદત કેટલી વર્ષ છે એટલે એક વર્ષનું આપણે વ્યાજ મેળવવું પડે. તો આપણે આ 10,000 રૂપિયાનું 10% લેખે 1 વર્ષનું વ્યાજ મેળવી લઈએ. પહેલાં તો કે 10,000 રૂપિયાનું 10% લેખે 1 વર્ષનું સાદું વ્યાજ બરાબર. તો શું લખીશું? PRN ભાગ્યા 100. ચલો પીની કિંમત કેટલી? 10,000 ગુણ્યા આરની કિંમત કેટલી? 10% અને N1 છેદમાં 100. ચલો આ મીંડી ગઈ, આ મીંડી ગઈ. કેટલા આવ્યા? 1,000 રૂપિયા. તો અહીં વ્યાજ આવ્યું 1,000 રૂપિયા. હવે બાળ મિત્રો માની લો કે તમે 10,000 રૂપિયા કોઈની પાસેથી વ્યાજે લાવ્યા છો 2 વર્ષ માટે, તો તમારે 1 વર્ષના અંતે એને 1,000 રૂપિયા તો એને આપવા પડે, વ્યાજ છે ચૂકવવું પડે. બરાબર? એટલે ટોટલ હવે તમે વ્યાજ એને ચૂકવતા નથી. માની લો કે તમારી પાસે સગવડ થઈ નહીં, તો આ જે વ્યાજ છે વ્યક્તિ શું કરશે? એ હવે એ વર્ષે મુદ્દલ બદલાઈ જશે. આ 10,000 છે એમાં વ્યાજ શું કરશે? ઉમેરશે. એટલે 1 વર્ષના અંતે કેટલી રકમ ચૂકવવાની થાય? એ વ્યાજ મુદ્દલ આપણે લખીએ અહીંયા, તો મુદ્દલ વત્તા વ્યાજ. તો અહીંયા શું થાય? 10,000 વત્તા 1,000 એટલે કેટલા થયા? 11,000 રૂપિયા થયા બાળ મિત્રો. તો માની લો કે તમે 1 વર્ષ માટે આ રકમ લાવ્યા હોત 10,000, તો 11,000 ચૂકવવા પડે. પણ હવે માની લો કે તમારી પાસે સગવડ થઈ નથી, તો હવે શું કરશો? તમે એવું કહો એ વ્યક્તિને કે હું હવે આવતા વર્ષે તમને ચૂકવી દઈશ. તો હવે એ મૂડી 10,000 નહીં ગણાય, પણ કેટલી ગણાશે? 11,000 રૂપિયા મૂડી ગણાશે. કેટલી ગણાશે? 11,000 રૂપિયા. તો હવે બીજા વર્ષ માટે 11,000 રૂપિયાનું વ્યાજ આપણે મેળવવું પડે, કારણ કે તમારે આટલા રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડશે. 1 વર્ષ માટે તો તમે 10,000નું જ ચૂકવો, પણ હવે માની લો કે તમારી પાસે સગવડ નહીં થઈ, તમે 1 વર્ષ બીજું વધારાનું માગ્યું, તો તમારે પાસે 11,000 રૂપિયાનું મૂડી કેટલી થઈ ગઈ? 11,000 રૂપિયા. તો હવે 11,000 રૂપિયાનું આપણે વ્યાજ મેળવીએ. 11,000 રૂપિયાનું 10% લેખે વર્ષ બીજું આવ્યું, પણ વર્ષ તો એક જ ગણાય. લેખે 1 વર્ષનું વ્યાજ આપણે મેળવવાનું છે. તો વ્યાજ આવી બરાબર શું લખીશું? PRN ભાગ્યા 100. ચલો પીની કિંમત કેટલી? 11,000. આરની કિંમત 10% ગુણ્યા Nની કિંમત 1 ભાગ્યા 100. ચલો આ મીંડી ગઈ એક અને આ મીંડી ગઈ. કેટલા વધ્યા? 1,100 રૂપિયા. તો બીજા વર્ષનું વ્યાજ કેટલું થાય? 1,100 રૂપિયા તમારે થાય. બરાબર? હવે આપણું કુલ મુદ્દલ કેટલું? હવે અહીંયા મુદ્દલ વ્યાજ મુદ્દલ કેટલું થશે? કે મુદ્દલ વત્તા વ્યાજ. ચલો અહીંયા મુદ્દલ કેટલું હતું? 11,000 રૂપિયા. વ્યાજ કેટલું આવ્યું? 1,100 રૂપિયા. ચલો સરવાળો કરી દો. 11,000માં 1,000 ઉમેરી એટલે 12,000 અને ઉપર 100 એટલે 12,100 રૂપિયા થાય. બરાબર બાળ મિત્રો? તો હવે અહીં તમને 10,000 રૂપિયાનું વ્યાજ કેટલું મળશે? તમે વ્યાજ કેટલું ચૂક્યું ક્યાંય? તો વ્યાજ 1,100 નહીં, પણ 2 વર્ષનું વ્યાજ કેટલું? પહેલા વર્ષે 1,000 રૂપિયા ચૂક્યા અને બીજા વર્ષે કેટલા ચૂક્યા? 1,100 રૂપિયા. તો કુલ વ્યાજ કેટલું ચૂકવ્યું? 1,000 વત્તા 1,100 હું કરી દઉં તો કેટલા થયા? 2,100 રૂપિયા ચૂકવ્યા ને. તો અહીંયા પણ વ્યાજ મુદ્દલ તમે જુઓ 12,100 રૂપિયા છે. તમે કુલ આ 10,000માં આ 2,100 રૂપિયા ચૂકવો તો કેટલા થઈ જાય? 12,100 રૂપિયા થયા. એટલે વ્યાજ મેળવવું હોય કુલ તો પ્રથમ વર્ષનું વ્યાજ વત્તા બીજા વર્ષનું વ્યાજ, બંને વ્યાજનો શું કરવાનો? સરવાળો. તો આ જે વ્યાજ મળ્યું આપણને શું મળ્યું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ. કેટલું મળ્યું? 2,100 રૂપિયા, એટલે કે 2,100 રૂપિયા. જો આનું સાદું વ્યાજ જ તમે મેળવ્યું હોત બાળ મિત્રો, તો દર વર્ષે 1,000 રૂપિયા આવત, બીજા વર્ષે પણ 1,000 આવત,
તો સાદું વ્યાજ તો કેટલું થોત? 2000 થોત ને. સાદું વ્યાજ તો દર વર્ષે સરખું હોય, પહેલા વર્ષે 1000 આવ્યું તો બીજા વર્ષે પણ 1000 હોત, એટલે સાદું વ્યાજ 2 વર્ષનું 2000 થોત, પણ ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થયું? 2000 થોત. તો અહીં તફાવત કેટલો આવ્યો? 2100માંથી 2000 બાદ કરીએ એટલે 100 રૂપિયા આવ્યો ને. તો આ જે 100 રૂપિયા તમે વધારે ચૂકવો છો એ ચક્રવૃદ્ધિ વ્યાજ થયું. શું થયું? કે વ્યાજનું વ્યાજ ગણવાનું. આ જે છે શું થયું? વ્યાજનું વ્યાજ. કયા વ્યાજનું વ્યાજ ગણવાનું? તો એ આપણે અહીંયા ગણતરી કરી લઈએ. ચલો, આ 1000 રૂપિયા છે, એનું 10% લેખે વ્યાજ મેળવવું જોઈએ એક વર્ષનું. ચલો, 1000 રૂપિયાનું 10% લેખે એક વર્ષનું વ્યાજ ગણીએ આપણે. ચલો, આ મીંડી ગઈ. કેટલા આવ્યા? 100 રૂપિયા આવ્યા ને. તો આ મળી ગયા 100 રૂપિયા. એટલે અહીંયા જે આપણે કુલ વ્યાજ ગણીએ છીએ ચક્રવૃદ્ધિ વ્યાજમાં, એ શું થાય છે? વ્યાજનું પણ વ્યાજ ગણાય છે. એટલે આ વ્યાજનું વ્યાજ મળ્યું 100 રૂપિયા. આ આપણે ખાલી સમજવાનું છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ શું છે, બરાબર? એટલે વ્યાજનું વ્યાજ મળ્યું. એટલે આવું જે વ્યાજ હોય એને શું કહેવાય? ચક્રવૃદ્ધિ વ્યાજ. એટલે ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું હોય? દર વર્ષે મુદ્દલ બદલાતું હોય, વ્યાજ ઉમેરી જાય. એટલે કે અહીંયા જુઓ, પ્રથમ વર્ષના અંતે 1000 રૂપિયા આવ્યા, એ 1000 રૂપિયા મુદ્દલમાં ઉમેરી દીધા એટલે 11000 થઈ ગયા. તો હવે બીજા વર્ષ માટે મુદ્દલ બદલાઈ ગયું, આ રી મુદ્દલ ગણાય, બરાબર? એટલે વ્યાજ ઉમેરીને મુદ્દલ ગણવામાં આવે છે. એટલે વ્યાજ ઉમેરીને મુદ્દલ ગણી એટલે વ્યાજ ઉમેરાય છે, એટલે વ્યાજનું વ્યાજ પણ શું થાય છે? ગણતરીમાં લેવાય છે. એટલે આવા વ્યાજને શું કહેવાય? ચક્રવૃદ્ધિ વ્યાજ. સાદા વ્યાજમાં તો તમે દર એક વર્ષનું 1000 રૂપિયા હોય તો બીજા વર્ષે પણ 1000 જ મળે, ત્રીજા વર્ષે પણ 1000 જ મળે. એટલે 3 વર્ષનું ગણીએ તો 3000 જ થાય, બરાબર? પણ અહીં 3000 આવે નહીં ચક્રવૃદ્ધિ વ્યાજ, કારણ કે બદલી જાય. કારણ કે હવે તમારે ત્રીજા વર્ષનું અહીંયા મેળવવું તો શું કરવું પડે? આ જે વ્યાજ આવ્યું 1100 રૂપિયા એ આ મુદ્દલમાં ઉમેર્યા એટલે 12100 રૂપિયાનું પાછું 10% લેખી તમારે વ્યાજ મેળવવું પડે. એટલે મુદ્દલ બદલાઈ ગઈ. જુઓ, 10000 હતી એની જગ્યાએ કેટલી થઈ ગઈ? 12000 થઈ ગયા. એટલે 21 રૂપિયા વધી ગયા, પાછું 21 રૂપિયાનું વ્યાજ ગણવું પડે, એટલું વ્યાજ વધારે ચૂકવવું પડે, બરાબર? એટલે આ વાત થઈ ચક્રવૃદ્ધિ વ્યાજની. આપણે આ રીતે દાખલો પણ ગણી શકીએ. પણ હવે આ આપણે કેટલું થયું? પાટીઓ આખું ભરાઈ ગયું ને. આ ત્રીજા વર્ષની ગણતરી કરવી હોય તો આ બધું મારે પૂંખીને ફરીથી દાખલો ગણવો પડે ને થોડો. એટલે શું થાય? ટાઈમ વધારે જાય ને. તો આના માટેનો કોઈ સરળ ઉપાય ખરો? તો હા, તો જેમ સાદા વ્યાજની અંદર આપણે જોઈએ છીએ સૂત્ર, એ રીતે ચક્રવૃદ્ધિ વ્યાજમાં પણ આપણું એક સૂત્ર છે. તો એ આપણે હવે જોઈએ. તો ચક્રવૃદ્ધિ વ્યાજમાં ખ્યાલ આવી ગયો ને? ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વ્યાજનું વ્યાજ, બરાબર? હવે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું સૂત્ર જોઈએ. ચલો, તો એનું સૂત્ર શું છે બાળ મિત્રો? તો અહીંયા હું લખી દઉં છું. કેવી રીતે આવ્યું એ આપણે ચોપડીની અંદર આપેલું છે, આપણે એ સમજાવતા નથી. તો એનું સૂત્ર છે A બરાબર P કૌંસમાં 1 + R ભાગ્યા 100 કૌંસની બહાર n ઘાત. આ દરેક વસ્તુ શું સૂચવે છે એ પણ લખી લઈએ. જ્યાં A બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ, P બરાબર મુદ્દલ, R બરાબર વ્યાજનો દર, n બરાબર મુદ્દત. આ બધું વ્યાજનો દર વાર્ષિક છે, મુદ્દત પણ વર્ષમાં એટલે કે વાર્ષિક, બરાબર? એની કિંમત ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ, પી મુદ્દલ, આર વ્યાજનો દર અને એન મુદ્દત. હવે આ શું થયું? એ બરાબર શું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. તો આ સૂત્રની મદદથી આપણને શું મળે? પહેલાં ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મળે. તો હવે ચક્રવૃદ્ધિ વ્યાજ લખવું હોય આપણે તો શું લખાય? કે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દત. તો આ આપણને એક સૂત્ર મળે ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું, કે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ શું કરવાનું? બાદ કરવાનું. એટલે ચક્રવૃદ્ધિ વ્યાજને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કહેવાય. એટલે CI બરાબર
એ ઓછા પી, બરાબર. આ સૂત્ર યાદ રાખવાનું. CI, આઈ એટલે વ્યાજ જ કહીએ છીએ, ઇન્ટરેસ્ટ, પણ સી એટલે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ, અને સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે સાદું વ્યાજ. એટલે CI બરાબર A માઇનસ પી, બરાબર. આટલું ક્લિયર થઈ ગયું. તો આ સૂત્રની મદદથી આપણને શું મળે? પહેલાં ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મળે. તો હવે આપણી જે રકમ હતી એ રકમનો દાખલો આપણે હવે અહીંયા ગણીએ. શું હતી? કે 10,000 રૂપિયાનું 10% લેખે કેટલા વર્ષનું? 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? તો હવે આપણે ગણીએ. ચલો, સૂત્ર આપણું શું? A બરાબર પી કૌંસમાં 1 પ્લસ R ભાગ્યા 100 કૌંસની બાર n ઘાત. ચલો, પીની કિંમત કેટલી આપી છે? પી એટલે મુદ્દલ કેટલું છે? 10,000 રૂપિયા. સરસ. આ 1 પ્લસ આરની કિંમત કેટલી બાળ મિત્રો? વ્યાજનો દર ટકા એટલે કેટલા છે? 10% ભાગ્યા 100 કૌંસની બાર n એટલે કેટલા? 2 વર્ષ. તો આ ઘાતાંક છે, બરાબર. ચલો, આ 10,000 અહીં. ચલો, લસા લઈશું આના. આ 1 પ્લસ 10 ભાગ્યા 100. ચલો, 100 લસા લઈ લઈએ. તો આ 100 એકા 100 અને વત્તા 10. કારણ કે સરવાળો કરવો હતો તો બંનેના છેદ સરખા હોવા જોઈએ. તો અહીંયા 100 હતા, આના છેદમાં 100 નહોતા. તો આને 100 વડે ગુણીએ એટલે 100 છેદમાં આવી ગયા. તો એકને 100 વડે ગુણીએ એટલે 100 વત્તા 10, બરાબર. કૌંસની બાર વધ. ચલો, આ 10,000 100 વત્તા 10 એટલે 110 ભાગ્યા 100 કૌંસની બાર 2 ઘાત. ચલો, હવે શૂન્ય ઉડાડી દો. આ મીંડી જતી રહી, બરાબર. આ 10,000 ગુણ્યા અહીં 11 ભાગ્યા 10 છે. તો 11નો વર્ગ કેટલો થાય બાળ મિત્રો? 121 અને 10નો વર્ગ 100. ચલો, હવે આ બે મીંડી જતી રહી. કેટલા વધ્યા? 100 ગુણ્યા 121. તો ચલો, 100 ગુણ્યા 121 એટલે બાળ મિત્રો કેટલા લખાય? કે 121ની પાછળ 2 મીંડા એટલે આટલા રૂપિયા થયું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. એ બરાબર કેટલા આવ્યા? 12,100. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવીએ આપણે કે CI બરાબર શું થાય? A માઇનસ પી. તો એની કિંમત કેટલી? 12,100 ઓછા પીની કિંમત કેટલી છે બાળ મિત્રો? મુદ્દલ કેટલું આપ્યું? 10,000. ચલો, 12,100 માંથી 10,000 બાદ કરી દો. કેટલા વધે? સરસ, 2,100 એટલે કે 2,100 રૂપિયા. તો 10,000 રૂપિયાનું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? 2,100 રૂપિયા. ખ્યાલ આવી ગયો? બરાબર, એકદમ પરફેક્ટ ને. તો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વ્યાજનું વ્યાજ, બરાબર. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વ્યાજનું વ્યાજ. અને ચક્રવૃદ્ધિ વ્યાજ ગણતરી કરવા માટે એનું સૂત્ર છે A બરાબર પી કૌંસમાં 1 પ્લસ R ભાગ્યા 100 કૌંસની બાર n ઘાત. એટલે આ સૂત્ર ખાસ યાદ રાખજો, બરાબર. અને આ કેવો? વાર્ષિક ગણતરી છે, બરાબર. એટલે અહીંયા લખ્યું છે વ્યાજનો દર વાર્ષિક અને મુદ્દત પણ વાર્ષિક, બરાબર. હવે એક રકમ હું તમને આપું છું, તમારે એનો દાખલો ગણીને મને આપવાનો છે. ચલો, 5,000 રૂપિયાનું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ તમારે ગણતરી કરવાની. અને એનો જે જવાબ આવે એ કમેન્ટ બોક્સમાં તમે મને જણાવજો, બરાબર. આટલું ક્લિયર થઈ ગયું, બરાબર. હવે આપણે થોડા આગળ દાખલા શીખીશું પણ આવતા વિડીયોની અંદર. ઓકે, જો વિડીયો પસંદ પડ્યો તો એને લાઇક કરી તમારા મિત્ર વર્તુળમાં શેર કરો. અને આપ અમારી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ પર ક્લિક કરો, જેથી તમને નવા વિડીયોની અપડેટ મળી રહે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપની રજા લઉં. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.